22મી જૂનના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે। પંચાયતની ચૂંટણીમાં સરપંચને પણ ચૂંટવાના હોય છે। સરપંચ એટલે ગામનો રાજા કહેવાય અને આ સરપંચ ઈચ્છે તો ગામને વિકાસની નવી ક્ષિતિજો ઉપર લઈ જઈ શકે। ત્યારે ઇટોલા ગામમાં પણ મતદારો ચૂંટણીને લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા સજ્જ બન્યા છે। ઇટોલા ગામ આશરે 3000ની વસ્તી ધરાવતું એક સુંદર ગામ છે। ઇટોલા ગામમાં સરપંચ પદના ઉમેદવાર ગણપતભાઈ પરમાર અને તેમનું નિશાન સાંકળ છે। ઇટોલા ગામની અંદર ખરાખરીનો જંગ જામ્યો છે। ઇટોલા ગામ વિકાસથી પાછળ છે। હાલ પંચાયતની ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે, ત્યારે આજ રોજ 5 વાગ્યા બાદ પ્રચાર પડઘમ ચૂંટણીના શાંત થયા હતા। ઇટોલા ગામની પ્રજા હવે ગામનો વિકાસ ઈચ્છી રહી છે અને ત્યારે રવિવારના રોજ ચૂંટણી હોય ત્યારે ઇટોલા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર ગણપતભાઈ પરમાર અને તેમના સભ્યો દ્વારા ગામની પ્રજાને માત્ર સાંકળ ઉપર મત આપી વિજયી બનાવવાની અપીલ કરવામાં આવી છે। આજરોજ પ્રચારના અંતિમ દિવસે સરપંચ પદના ઉમેદવાર તથા વોર્ડના તમામ સભ્યો અને ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો। ઇટોલા ગામ તથા સિકોતર નગર તથા ઇટોલા ગામમાં આવેલ વસાવા ફળિયામાં વરસાદની અંદર પણ પ્રજાનો જોરદાર સાંકળ પેનલને ભારે પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। લાગે છે કે હવે ઇટોલા ગામમાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે। ત્યારે પંચાયતની ચૂંટણીને લઈને લોકમત ન્યૂઝ ચેનલના બ્યુરો ચીફ હિતેશ પટેલે ઉમેદવારો અને મતદારો સાથે ખાસ વાતચીત કરી હતી। જોઈએ વિશેષ અહેવાલ। શું કહેશો, આજે વરસાદની અંદર અમે પણ પલ્લી ગયા, હવે એની અંદર તમે પ્રચાર માટે નીકળ્યા છો અને આજે 5 વાગ્યા પછી પ્રચાર પડઘમ શાંત થશે, શું કહેશો? બસ અમે એવું ઈચ્છીએ છીએ કે સાંકળ જીતે અને ગામનો જે અધૂરો વિકાસ છે તે પૂરો કરે। તો આગળના જે સરપંચ હતા એમને વિકાસ નહીં કર્યો? એમને વિકાસ નહીં કર્યો? નથી કર્યો। અત્યાર લગી વિકાસ થયો જ નથી ગામની અંદર। હજુ કેટલા કામો એવા બાકી રહી ગયા છે, આવનારા પેઢી છે જે આ સરપંચની બોડી લેશે પૂરા કરશે ખરા? આ કરશે, અમને વિશ્વાસ છે કે આ પેનલ છે તે વિકાસ કરશે। ગણપતભાઈ જે જીતશે એમની બોડી બેસશે પછી વિકાસ થશે ખરો? હા, વિકાસ થશે। એ લોકો પ્રચારમાં હતા, તમે શું કહો છો? બસ અમે તો એવું જ કહીએ છીએ કે તમને વોટ આપીએ છીએ અને તમે વિકાસ કરજો। આવું તો બેન વર્ષોથી થતું જ આવ્યું છે, દરેક સરપંચો આવતા પણ હોય છે, અમે વાયદા કઈ થતા હોય છે, પણ કામ પૂરા કર્યા ના, નથી। એટલે મને વિશ્વાસ છે અને એમને મળીશું અમે પછી, પણ જ્યારે કામ નહીં થાય ત્યારે અમે મળીશું અને વાત કરીશું। હા, ચૂંટણી આવશે એટલે જ્યારે શરૂઆત થશે બધા કામની એટલે મળીશું અને વાત કરીશું કે ભાઈ આ કામ થયું નથી। હા, અને અમને વિશ્વાસ છે કે કરશે। વડોદરા ગ્રામ્યની અંદર 5 વાગ્યા બાદ જે આચારસંહિતાનો અમલ થયા છે, ત્યારે ઇટોલા ગામની અંદર 2 સરપંચો વચ્ચે આ રસાકસી ભર્યો જંગ જોવા મળ્યો છે। ત્યારે વાત કરીએ કે ગણપતભાઈ પરમાર દ્વારા એમના સમર્થકો દ્વારા આજે 5 વાગ્યા બાદ આચારસંહિતાને કારણે આજે ડોર ટુ ડોર પ્રચારનો છેલ્લો દિવસનો હોવાથી મારી પાછળ જે દ્રશ્ય જોઈ શકો છો કે આટલા વરસાદની અંદર ભારે સમર્થકો દ્વારા આજે ભેગા થઈને એમનો સાંકળના નિશાન પર મત આપવા માટે અપીલ કરવામાં આવી છે। જ્યારે ઇટોલા ગામ વિકાસલક્ષી કેટલું પાછળ છે, રોડ રસ્તાથી લઈને સ્ટ્રીટ લાઇટથી લઈને તમામ વિકાસલક્ષીમાં પાછળ છે। આપણી સાથે સીધા ગણપતભાઈ છે। ગણપતભાઈ, શું કહેશો, ઇટોલા ગામ છેલ્લા સમયથી વિકાસમાં પાછળ છે, તમામ સુવિધાથી, એવું પ્રજાનું કેવું છે, શું કહેશો? ઘણા વર્ષોથી ઇટોલા ગામમાં વિકાસના કામો અટકેલા હતા, જે અમે અમારી યુવા પેનલ સાથે પૂરા કરીશું। અમારા ગામમાં રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ, અમારા ગામમાં એક તો બસ પહેલાં આવતી હતી, એ બસ પણ અત્યારે બંધ થઈ ગઈ છે। એ બધા જ કામો જે છે એ બધા અમે યોજનાઓ બી ગરીબો સુધી પહોંચાડીશું। રોડ રસ્તાના કામો એ કરીશું। ગટરને એના પ્રશ્નો ઘણી જગ્યાએ ઘણા વધારે છે, તો એ બી પ્રશ્નો અમે સોલ્વ કરીને ગામનો વિકાસ કરવાનો પ્રયત્ન કરીશું। ગણપતભાઈ, પ્રજા પાસે જાઓ છો, કયા આશયથી મત લેવા જાઓ છો? પ્રજાને અમે એક નવા વિકાસ સાથે કે વિકાસનું એ આપીને વચન આપીને એમની પાસેથી મતને એ કરીએ છીએ અને અમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। પબ્લિક પણ અમારી સાથે ખૂબ જુસ્સા સાથે જોડાયેલી છે। આપ જોઈ શકો છો કે આટલા બધા લોકો આવા વરસાદમાં પણ અમારી સાથે જોડાયેલા છે। ગણપતભાઈ, જે અગાઉ સરપંચો રહી ચૂક્યા છે, તમામ લોકો આવા વાયદા જ કરતા હોય છે કે સરકારની યોજનાઓ છે અમે ગરીબો સુધી પહોંચીશું, પણ ગરીબો ગરીબ જ રહ્યા છે, અત્યાર સુધી કોઈ પણ જાતનો અમલ થયો નહીં। અમારામાં એવું નહીં બને, એનું કારણ છે આજે તમે જે જોઈ શકો છો પબ્લિકનો જે સપોર્ટ છે, એટલે પબ્લિકને અમારા પર એટલો વિશ્વાસ છે કે અમે એટલા એમનું કામ 100% કરીશું। ઇટોલા ગામને શું મેસેજ આપવા માંગશો? ઇટોલા ગામને એ જ પ્રોમિસ આપીએ છીએ કે અમારી પેનલ જે આવશે તો અમે એમના બધા જ પ્રશ્નો, રોડ, રસ્તા, ગટર અને બીજા અધર પ્રશ્નો છે એ બધું 100% અમે પૂરા કરીશું। સામેવાળા ઉમેદવારને શું મેસેજ? સામેવાળા ઉમેદવારને જ મેસેજ આપીશ કે આપ જોઈ શકો છો કે અમે સાથે આટલો સપોર્ટ છે અને અમે 100% સાંકળનું વિજય
સાકળનો વિજય છે એવો જીતનો દાવો કર્યો છે. જ્યારે વાત કરીએ કે આવનારા સમયની અંદર સરકારની યોજનાઓ છે એ તમામે તમામ યોજનાઓ અમે ગરીબો સુધી પહોંચાડીશું એવું સરપંચ ગણપતભાઈ પરમારનું કહેવું છે. આપણી સાથે નિરાલી બેન છે. બેન, તમે સભ્યમાં ઉમેદવાર છો, પ્રજા પાસે કયા આશયથી મત લેવા જાઓ? કેવું લાગે છે કેટલા મતથી જીતાશે? 120 મતથી જીતાશે. ને તમારા સરપંચની પેનલની વાત કરવામાં આવે તો કેટલા મતથી આખી પેનલ જીતી? એ પેનલ જીતી જશે. સરપંચ 500-600 વોટ આગળ જીતી જશે. હવે કેવું લાગે છે કે પ્રજાના પ્રશ્નો જે છે વિકાસના કામો થયા નથી, ઇટોલામ પાછળ છે, હા હા તો આવનારા સમયમાં પૂરા થશે ખરા? થશે, ચોક્કસ પૂરા થશે. અગાઉના સરપંચો પર પણ વાયદા જ કર્યા છે. હા, શું હવે કહે છે? અમે પૂરા કરીશું. બધાએ વાયદા કર્યા છે, અમે પૂરા કરીશું. પ્રજાને વિશ્વાસ છે. હા છે, ચોક્કસ. આ હતા નિરાલીબેન સભ્ય. એમનું કહેવું છે કે આવનારા સમયમાં જે ઇટોલા ગામની અંદર કામ નથી થયા એ આવનારા સમયમાં થશે એવું એમનું કહેવું છે. બેન, શું કહેશો? તમે પણ સભ્યમાં છો. તમે હવે જે વસાવા ફર્યું છે તમારી ઇટોલાની અંદર, એની અંદર વિકાસલક્ષી કામ પાછળ છે અને ભ્રષ્ટાચાર જ થયો છે ઇટોલા ગ્રામ આજ પંચાયત. સુધી કશું થયું નથી અને બધા એવું કહેવા માંગે છે કે આટલા વર્ષોમાં સરપંચ આવ્યા તો બી કંઈ કામ બન્યું નથી અને હવે તમને એટલી ઈચ્છા છે કે અમે તમને વોટ આપીને આગળ બનાવીએ તો તમારે બધાના કામ ઉપર લાવીને આગળ બનાવવાનું છે. એટલું કે બીજી કે અમારી નાની ભાગોળમાં કશું કોઈ વિકાસ કર્યો નથી અને બીજું મેન કે અમારો ટિટોલા ગામનો ગેટ બન્યો નથી. એક ગેટ બનાવવા માટે પહેલો વિજય હું બનાવીશ કે હું સભ્ય તરીકે હું જીતીશ તો હું પહેલો ગેટનું આયોજન સરપંચ પાસે માંગીશ. પ્રજા પાસે જાઓ. પ્રજા પાસે માંગુ છું કે મને બસ મારા 100થી 110 સુધીના વોટ મારી સાથે પડે. મને મારી પ્રજા પર વિશ્વાસ છે કે મારી પ્રજા મને વોટ આપશે અને મારી સાંકળ આગળ વધશે. આ હતા જે બેન જે 5 નંબરના વોર્ડમાંથી સભ્ય છે. આવનારા સમયની અંદર ઇટોલા ગામ જે વિકાસલક્ષી જે પાછળ રહી ગયું છે તે હવે વિકાસની આગળ વધશે એવું એમનો દાવો છે. જ્યારે વાત કરીએ તો રવિવારના રોજ લોકમત ન્યૂઝ ચેનલ દ્વારા જે અપીલ કરવામાં આવે છે કે તમામના ગામના મતદારો રવિવારના રોજ સવારે 7થી 5:30 વાગ્યા સુધી કોઈ પણ મતદાર રહી ના જાય અને ઘરેથી મતદાર લઈને મતદાન કરાવવું એ આવશ્યક છે. ત્યારથી હિતેશ પટેલ સાથે લોકમત ન્યૂઝ ચેનલ વડોદરા.